હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ. આજે હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને હા, ભાગ 1 આવી ગયો છે અને ભાગ 2 બાકી છે આપણે ધૂળેટીનો. તો એ જોવાનું ચૂકતા નહીં, અચૂકથી જોજો. ખરેખર બહુ મજા આવશે. બધાએ બહુ એન્જોય કર્યું છે બધાએ મળીને, તો જોવાનું ચૂકતા નહીં. તો આ ભાગ બીજો હવે આવી જશે. તો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, નવા લોકો હોય તો એ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો ગાઈસ, હવે આગળ મળીએ તમને. જો ગાઈસ, રીલ બનાવવાનું ચાલુ છે અત્યારે. અને આ બાજુ બધા બેઠા છે. તો ગાઈસ, બધા ધૂળેટી રમીને થાક્યા, હવે ક્રિકેટ રમવા આવ્યા છે બધા. ધૂળેટી દિવસે ક્રિકેટ રમી રહ્યા બધા. જો ગાઈસ, સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કઢી છે. શું બનાવો? ગોટા બનાવો. ગોટા બનાવે છે શંપુબેનના ગોટા. વર્લ્ડ ફેમસ એમ ને? એવું છે. તમે શું રીલની તૈયારી કરો? તમે રીલની તૈયારી કરો છો? ફુગ્ગા ફૂલાઈ એવું છે. જો આખો ડુંગળીથી બરફ. જો ગાઈસ, ગોટા ચાલુ થઈ ગયા છે. મસ્ત ઉતરી ગયા. ગોટા ઉતારી ગયા છે બધા. ચલો ગાઈસ, બધા આવી જાઓ ગરમ ગરમ ગોટા ખાવા. જમવાનું ચાલુ થઈ ગયું છે. બધા જમવાનું ચાલુ કરી દીધું. ભાત વઘારેલા, ગોટા, ચલો ગાઈસ, આની સાથે આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ. તો કાલે મળીએ ફરીથી નવા બ્લોગ સાથે, નવી ઉર્જા સાથે. ચલો, જય શ્રી કૃષ્ણ.